નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના નવા વિડીયોમાં। મિત્રો, પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ કોન્સ્ટેબલના ડોક્યુમેન્ટ વેરિફિકેશનના જે કોલ લેટર છે એ ડાઉનલોડ થવાના શરૂ થઈ ચૂક્યા છે અને આ જે કોલ લેટર છે એ ડાઉનલોડ કેવી રીતે કરવા એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। મિત્રો, પોલીસ ભરતી બોર્ડ દ્વારા 17 તારીખથી આ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ શરૂ થવાનું છે। તો હવે આપણે જોઈએ કે કોલ લેટર ડાઉનલોડ કેવી રીતે કરવા। તો એના માટે તમારે સૌપ્રથમ ઓજસની જે વેબસાઇટ છે એના ઉપર જવાનું છે। તો એના માટે તમારે ક્રોમમાં જઈને ઓજસ લખવાનું છે અને ત્યાં પછી તમને એની ઓફિશિયલ જે વેબસાઇટ છે એ દેખાઈ જશે। એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમને એનો ઇન્ટરફેસ દેખાશે। એમાં તમારે આ જે કોલ લેટર અને પ્રેફરન્સ છે એના અંદર ક્લિક કરવાનું રહેશે। એના અંદર આ જે સેકન્ડરી મેઇન્સ એક્ઝામ કોલ લેટર છે એને તમારે ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા જે પેજ છે એ ખુલી જશે, જેમાં તમારે સિલેક્ટ જોબ, કન્ફર્મેશન નંબર, બર્થ ડેટ અને આ જે કેપ્ચા કોડ છે એ નાખીને તમારે ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે। તો હું અહીંયા સિલેક્ટ જોબ, તો એમાં અહીંયા તમે જોઈ શકો છો કે લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી, તો એ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યારબાદ અહીંયા કન્ફર્મેશન નંબર નાખી દઈએ, તો હું કન્ફર્મેશન નંબર નાખી દઉં છું। ત્યારબાદ બર્થ ડેટ, તો બર્થ ડેટ અહીંયા આપણે નાખી દેવાની છે। તો અને ત્યારબાદ જે કેપ્ચા કોડ છે એ સિલેક્ટ કરી લેવાનો રહેશે। તો બર્થ ડેટ નાખી દીધા પછી કેપ્ચા કોડ નાખી દેવાનો છે। અને ત્યારબાદ અહીંયા જે ઓકે છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો આ રીતે તમારી સામે તમારો જે કોલ લેટર છે એ ખુલીને આવી જશે અને આ કોલ લેટર લઈ અને તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું છે। આ ઉપરાંત નીચે જે સૂચનાઓ આપવામાં આવેલી છે એ પણ ધ્યાનથી તમારે વાંચી લેવાની છે અને એ પ્રમાણે તમારે અનુસરણ કરવાનું રહેશે। તો આ હતો આજનો વિડીયો। થેન્ક યુ, થેન્ક્સ ફોર વોચિંગ।